કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર માટે. હવે કિરણ પ્રકાશ શાસ્ત્રના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી સાદા માઇક્રોસ્કોપની. સાદું માઇક્રોસ્કોપ એટલે બીજું કંઈ નહીં, સામાન્ય આપણો મેગ્નિફાઈંગ ગ્લાસ હોય, જે બહિર્ગોળ લેન્સ હોય છે, એની જ આપણે વાત કરી હતી, બરોબર? અને એમાં આપણે બે જુદા જુદા કિસ્સાઓ માટે વાત કરી હતી કે કેટલી મોટવણી મળશે આપણને. હવે જે સાદું માઇક્રોસ્કોપ છે એમાંથી જે મોટવણી એટલે કે વિવર્ધન મળે છે, મોટું કરીને વસ્તુ બતાડે છે, એ સામાન્ય 4 થી 5 ગણું, 6 ગણું, ટેક્સ્ટ બુકમાં આપણને 9 ગણું આપ્યું છે કે 9 ગણું મોટું કરીને બતાડે, 9 અથવા એનાથી ઓછી મોટવણી હોય એની. તો ઘણી વખત આપણે એવી વસ્તુ જોવાની ફરજ પડે, આપણે એવી વસ્તુ જોવાની હોય જે ખૂબ જ સૂક્ષ્મ હોય અને એને આપણે 9 ગણી મોટી કરીએ ને તો પણ આપણને સ્પષ્ટ ચિત્ર દેખાય નહીં, બરોબર? તો એનો મતલબ એના માટે આપણે મોટવણી છે એ બહુ વધારે કરવી પડે. એનો મતલબ વસ્તુની એકચ્યુઅલ સાઇઝ હોય એના કરતાં આપણે એ વસ્તુને 100 ગણી, 200 ગણી, 250 ગણી મોટી કરીને જોવી પડે, બરોબર? એનાથી વધારે મોટી કરીને જોવી પડે. તો આવા કેસમાં એક લેન્સથી તમને રિઝલ્ટ મળશે નહીં, બરોબર? તો આ કેસમાં આપણે બે લેન્સનો ઉપયોગ કરશું, બે લેન્સનું સંયોજન કરશું. તમે અત્યારે જે રેગ્યુલર તમે જે લેન્સનો ઉપયોગ કરતા હોય, અત્યારના જે માઇક્રોસ્કોપ છે ને એમાં તો બહુ બધા 8, 10, 12, 15 લેન્સનું સંયોજન આવતું હોય. આપણે ખાલી બે લેન્સના સંયોજનથી જે માઇક્રોસ્કોપ બને છે આપણે એની ચર્ચા કરવાની છે, બરોબર? તો આમાં બે બહિર્ગોળ લેન્સ આપણે લેવાના છે અને બે બહિર્ગોળ લેન્સને આપણે લાઇનમાં જ એની મુખ્ય અક્ષ કોમન રહીએ એ રીતે ગોઠવવાના છે, બરોબર? એટલે કે આ મુખ્ય અક્ષ આ લેન્સની આ થશે અને બીજા લેન્સ માટે પણ એ જ મુખ્ય અક્ષ થાય, બરોબર? એ રીતે આપણે બે લેન્સની ગોઠવણી કરવાની છે, લાઇનમાં બે લેન્સને આપણે ગોઠવા છે, બરોબર? હવે તમે જોઈ શકો છો એમ કે એક લેન્સ માટે છે એ આ પેલો લેન્સ આપણે મૂક્યો છે, આ બીજો લેન્સ છે, બરોબર? હવે અહીંયા વસ્તુ છે ને એને આપણે આ લેન્સની નજીક મૂકશું, વસ્તુને આપણે આ લેન્સની નજીક મૂકશું, જેની કેન્દ્ર લંબાઈ ઓછી છે. તમે જોઈ શકો છો એમ જે વક્રતા ત્રિજ્યા છે એ આ લેન્સની ઓછી હશે, આ નાનો ગોળો હશે, આ મોટો ગોળો હશે, બરોબર? તો જેની નજીક આપણે વસ્તુ મૂકીએ છીએ ને એ લેન્સને ઓબ્જેક્ટિવ પીસ કહેવાય, ઓબ્જેક્ટિવ પીસ લેન્સ, બરોબર? અથવા ઓબ્જેક્ટિવ લેન્સ. અને આની નજીક આપણે આંખ રાખશું એટલે આને કહેવાશે આઈપીસ, આઈપીસ લેન્સ, બરોબર? તો આ ઓબ્જેક્ટિવ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણે FO થી દર્શાવશું અને આ આઈપીસ છે તો એની કેન્દ્ર લંબાઈ આપણે FE થી દર્શાવશું. તો અહીંયા આપણી પાસે છે FO અને અહીંયા છે આપણી પાસે FE, બરોબર? તો અહીંયા આપણી પાસે FO છે અને અહીંયા આપણી પાસે FE છે. તો આ કેસમાં શું થશે ખબર છે? ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાશે આને અને આને આઈપીસ કહેવાશે, બરોબર? આ બે વસ્તુ તો આપણને યાદ રહી જ જશે અને હું વારે વારે વચ્ચે બોલતો પણ રહીશ. પણ અહીંયા થશે શું ખબર છે? તો કે ધારો કે તમે કોઈ એક વસ્તુ મૂકો છો અહીંયા, આ વસ્તુની ઊંચાઈ h છે, AB. હવે જો તમે આ વસ્તુને આ જે લેન્સ છે એના મુખ્ય કેન્દ્રથી થોડીક દૂર રાખો, જો મુખ્ય કેન્દ્રથી નજીક રાખશો ને તો શું થશે? તમને સેમ બાજુ જ મળશે આભાસી પ્રતિબિંબ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી, બરોબર? ખાલી એક સિમ્પલ લેન્સ હોય ત્યારે શું થાય. પણ હવે ધારો કે આપણે આ જે વસ્તુ છે ને એને આ લેન્સના મુખ્ય કેન્દ્રથી દૂર રાખીએ તો શું થશે? એ તમને બીજી તરફ પ્રતિબિંબ આપશે અને પ્રતિબિંબ વાસ્તવિક હશે, ઉલટું હશે અને વિવર્ધિત હશે, એટલે કે મોટું થયેલું જોવા મળશે, બરોબર? આપણે લેન્સના કેસમાં ભણી ગયા. તો એમાં પ્રકાશના કિરણો આપણે જોઈએ તો બે પ્રકાશના કિરણોને ધ્યાનમાં લઈએ. એક જે મુખ્ય અક્ષને સમાંતર જાય છે લેન્સ તરફ, હવે ઈ પસાર શેમાંથી થશે? તો કે ઈ પસાર થશે
બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી આ લેન્સનું આ પેલું મુખ્ય કેન્દ્ર, આ ગૌણ મુખ્ય કેન્દ્ર બરોબર અહીંયાથી પસાર થશે અને બીજા પ્રકાશના કિરણને આપણે ધ્યાનમાં લઈએ જે એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય, તો ઈ બે જ્યાં છેદશે અથવા જ્યાં ભેગા થશે ત્યાં એક ઉલટું પ્રતિબિંબ રચશે બરોબર. ત્યાં એક ઉલટું પ્રતિબિંબ રચશે જેની ઊંચાઈ આપણે h ડેશ કહીએ. આ એ ભાગમાંથી નીકળતું પ્રકાશનું કિરણ છે તો અહીંયા જે પ્રતિબિંબ રચશે એને a ડેશ અને અહીંયા b ડેશ છે, અહીંયા b છે તો અહીંયા b ડેશ થશે બરોબર. હવે આ કેટલા અંતરે પ્રતિબિંબ રચાશે? પહેલા આ અંતર કેટલું થશે? તો કે આ અંતર છે આપણું, ધારો કે આપણે આને નામ આપીએ UO શું કામે આપીએ છીએ? તો કે ઓબ્જેક્ટિવ થી અંતર કેટલું છે, ખાલી U પણ આપી શકાય, UO પણ લખી શકાય. પછી આ છે ઈ ઓબ્જેક્ટિવ પીસ છે એનું મુખ્ય કેન્દ્ર છે, એનો મતલબ આ અંતર કેટલું થશે? તો કે આ અંતર થશે FO. જો આ એનું બીજી તરફનું જે મુખ્ય કેન્દ્ર છે એટલે આ અંતર ઓપ્ટિકલ કેન્દ્રથી કેટલું થશે? તો કે FO જેટલું, કેન્દ્ર લંબાઈ જેટલું, આ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું. આને ધારો કે આ છે આપણું આને આપણે B1 નામ આપીએ બરોબર. ટેક્સ્ટ બુકમાં નામ આપ્યા છે એ પ્રમાણે નામ આપું છું. તો અહીંયા જે ખૂણો રચાશે ને એ ખૂણાનું નામ બીટા રાખવામાં આવ્યું છે. તો આ સીધું પ્રકાશનું કિરણ છે અને આ સમક્ષિતિજ છે તો અહીંયા બીટા ખૂણો હોય તો આ ખૂણો પણ બીટા થશે કે નહીં બરોબર. હવે થશે શું? તો કે આ જે લેન્સ છે ને એના માટે પેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કામ કરશે. પેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું કામ કરશે. હવે જો આ અંતર આ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કરતા ઓછું હોય, એનો મતલબ ધારો કે આ ઓબ્જેક્ટિવ લેન્સ છે ને એનું મુખ્ય કેન્દ્ર અહીંયા ક્યાંક હોય તો અહીંયા શું થશે? F અને P વચ્ચે વસ્તુ છે, એનો મતલબ સેમ સાઈડ ઉપર આભાસી પ્રતિબિંબ મળશે તમને આનું. જો હવે આ એક વસ્તુ નોટ કરી લ્યો, સમજી લ્યો, ગાંઠ બાંધી લ્યો કે આ જે પ્રતિબિંબ મળ્યું ને આના માટે હવે વસ્તુ તરીકે કામ કરે છે, આભાસી વસ્તુ તરીકે. તો આભાસી પ્રતિબિંબ કઈ બાજુ મળે? તો કે જે બાજુ વસ્તુ રહેલી હોય ને એ જ બાજુ મળે, મોટું થયેલું જોવા મળે. તો એ કઈ રીતે જોવા મળશે? તો કે આપણે એક પ્રકાશનું કિરણ શેમાંથી પસાર થશે? તો કે આઈપીસના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી અને બીજું જાશે મુખ્ય અક્ષને સમાંતર અને ત્યાંથી શું થશે? તો કે ત્યાંથી આ રીતે જશે. હવે તમે જોઈ શકો છો એમ કે આ બે આગળ જતા ક્યાંય મળશે નહીં. એનો મતલબ આ પ્રકાશના કિરણો જે આભાસી પ્રતિબિંબમાંથી આઈપીસ પર પડે છે એ આગળ જઈને વિકેન્દ્રિત થશે. એનો મતલબ આ તરફ તો ક્યાંય પ્રતિબિંબ મળશે નહીં. તો આપણે એને શું કરી શકીએ? તો કે આપણે એને આ રીતે પાછા ખેંચી શકીએ બરોબર. તો અહીંયા એ મળશે, સીધી રેખાઓ છે એવું માની લેજો બરોબર. ક્ષમા પ્રાર્થી છું જો સરખું ના દોરાણું હોય તો એના માટે. તો અહીંયા શું થશે? તો કે આ A ડેશ માંથી નીકળેલા પ્રકાશના કિરણો છે તો અહીંયા એ પ્રતિબિંબ રચશે તો આ A ડબલ ડેશ થશે અને આ થશે B ડબલ ડેશ. તો તમે જોઈ શકો છો એમ કે પેલા લેન્સ દ્વારા વસ્તુની ઊંચાઈ કેટલી છે? h આવી નનકુડી એવી. પેલા લેન્સ દ્વારા એનું કંઈક સાચું વાસ્તવિક પ્રતિબિંબ રચાણું જે આના માટે વસ્તુ તરીકે કામ કરશે અને ઈ અંતર નજીક છે કોની? તો કે અહીંયા ધારો કે એનું મુખ્ય કેન્દ્ર હોય, અહીંયા ધારો કે એનું મુખ્ય કેન્દ્ર હોય તો આ કેસમાં એ મુખ્ય કેન્દ્રથી પણ નજીક છે એટલે કે F અને P ની વચ્ચે છે. તો જે બાજુ વસ્તુ રહેલી હોય એ બાજુ જ પ્રતિબિંબ રચશે. તો આનો તમને મતલબ સમજાઈ જાય ને તો બહુ મજા આવશે. તમે છે ને અહીંથી આખી અલગ ઘટના જુઓ ને
તો એ સાદું માઇક્રોસ્કોપ છે. આ શું છે આપણું આઈપીસ, બરોબર, આઈપીસ લેન્સ, અને આ છે આપણો ઓબ્જેક્ટિવ લેન્સ. તો ધારો કે તમે ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની વાત કરો, એ પ્રતિબિંબ અહીંયા રચાઈ ગયું, હવે તમે ઓબ્જેક્ટિવ લેન્સને ભૂલી જાઓ, તો તમે વસ્તુ આઈપીસની સામે મૂકી છે એફ અને પી ની વચ્ચે, એનો મતલબ શું? તો કે હવે આ લેન્સ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે કામ કરશે. તો આપણે એટલે જ સાદા માઇક્રોસ્કોપમાં ડિટેલમાં ગયા હતા ને, એનું કારણ શું કે સાદા માઇક્રોસ્કોપના જે રિઝલ્ટ આપણને મળ્યા ને એ આપણે આઈપીસ લેન્સ માટે ડાયરેક્ટ વાપરી શકશું, બરોબર. આઈપીસ લેન્સ માટે આપણે ડાયરેક્ટ સાદા માઇક્રોસ્કોપના કેસવાળા સૂત્ર અહીંયા વાપરી શકશું. એટલા માટે થઈને આપણે યાદ એ રાખવાનું છે કે ઓબ્જેક્ટિવ લેન્સ છે ને એ વસ્તુનું એક પ્રતિબિંબ રચશે. એ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકેનું કામ કરશે, ને આઈપીસ પોતે એક સાદું માઇક્રોસ્કોપ છે, બરોબર. જ્યાં તમે વસ્તુને પી અને એફ ની વચ્ચે મૂકો છો આઈપીસ માટે, અને તમને પ્રતિબિંબ સેમ સાઈડ ઉપર મળે છે, ચત્તુ મળે છે. જો અહીંયા આમ ઊંધું છે, પણ આની વાત કરીએ તો આની પ્રમાણે તો આ ચત્તુ જ છે કે નહીં, વિવર્ધિત છે, સેમ સાઈડ ઉપર મળે છે, આભાસી છે. તો એનો મતલબ આઈપીસ છે એ આપણું શું કામ કરે છે? સાદા માઇક્રોસ્કોપનું જ કામ કરે છે આઈપીસ. તો ઓબ્જેક્ટિવ પીસ શું કરશે? ઓબ્જેક્ટિવ લેન્સ, વસ્તુ તમે મૂકી જેની ઊંચાઈ h છે, એને થોડુંક મોટું કરીને, ઉલટું કરીને જમણી તરફ, લેન્સની આ તરફ એક પ્રતિબિંબ રચશે, જે પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરશે, બરોબર. તમને ટેક્સ્ટબુકમાં છે ને એ આ રીતે આ પ્રકાશના કિરણો આગળ વધારી અને પછી અહીંથી આ રીતે વિકેન્દ્રિત થાય છે, એને પાછળ ખેંચીને અહીંયા બતાવ્યા છે. તો એ બે વસ્તુ સેમ જ થશે. અહીંયાથી બતાડશો તો એ કોણ ઓછો થશે, અહીંયાથી બતાડ્યું છે તો એ કોણ વધારે થાય છે, પણ એ પાછા બેક ટ્રેસ કરશો એમાં પણ વિકેન્દ્રિત જ થતા હશે. અહીંથી એને પાછા બેક ટ્રેસ કરશો તો અહીંયા જ કેન્દ્રિત, એટલે કે અહીંયા જ છેદતા હોય, અહીંયા જ એક આભાસી પ્રતિબિંબ રચતા હોય એવું જોવા મળશે, બરોબર. એનો મતલબ આ આઈપીસને આઈપીસ શું કામે કહેવાય છે? કારણ કે આપણે આપણી આંખ અહીંયા ગોઠવીએ છીએ. આપણે આપણી આંખ ક્યાં ગોઠવીએ છીએ? અહીંયા ગોઠવીએ છીએ. અને વસ્તુ કોની નજીક છે? વસ્તુ એટલે ઓબ્જેક્ટ. તો વસ્તુની નજીક જે લેન્સ છે એને કહેશું ઓબ્જેક્ટિવ લેન્સ. આંખની નજીક જે લેન્સ છે એને કહેશું આઈપીસ લેન્સ. ટપા પડતા હે? હવે અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે ખરેખર તો આ સૂત્રની તારવણી અને આખી અલગ રીતે થાય, પણ આપણે શક્ય હોય એટલું ટેક્સ્ટબુકની નજીક જ રાખીએ છીએ, બહુ દૂર નથી જતા, બરોબર. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે પેલા લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ આપણે એ રીતે ગોઠવીએ છીએ કે જેથી કરીને ઈ પ્રતિબિંબ આઈપીસ લેન્સથી એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે. એનો મતલબ આ અંતર છે ને એ FO લેવામાં આવ્યું છે. આ અંતર છે એ FO લેવામાં આવ્યું છે. પણ આપણને ખબર છે કે મુખ્ય એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળતું પ્રતિબિંબ, મૂકેલી વસ્તુ આપણને પ્રતિબિંબ અનંત અંતરે આપશે, બરોબર. એટલે એ કેસ આમાં સાચો નહીં પડે, પણ ટેક્સ્ટબુકમાં ઓલમોસ્ટ આ અંતર લીધું છે, બરોબર. એટલે આ અંતર આપણે FO લીધું છે. તો હવે આપણે એવું માન્યું કે મુખ્ય કેન્દ્ર અહીંયા છે અને ઓપ્ટિકલ કેન્દ્ર અહીંયા છે. આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકી છે. એટલા માટે થઈને પ્રતિબિંબ આપણને સેમ સાઈડ મળે છે, આભાસી મળે છે, ઉલટું મળે છે, વિવર્ધિત મળે છે. જો મુખ્ય કેન્દ્ર ઉપર આ સૂત્ર પ્રમાણે જઈએ ને તો એ વસ્તુ શક્ય નહીં બને, પણ ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલી છે એટલે આપણે ચલાવીએ છીએ, બરોબર. હવે આ થયું આપણું માઇક્રોસ્કોપ. હવે માઇક્રોસ્કોપની લંબાઈ કોને કહેવામાં આવે છે? તો કે માઇક્રોસ્કોપની લંબાઈ, અહીંયા જે આ અંતર આપણને B1 મળ્યું ને, એટલે કે પેલા લેન્સનું મુખ્ય કેન્દ્ર, અને અહીંયા આ બીજો લેન્સ એટલે કે આઈપીસનું મુખ્ય કેન્દ્ર આપણે અહીંયા જ ધાર્યું ને. આપણે શું વિચાર્યું? તો કે આ આઈપીસ લેન્સ છે ને એનાથી FO જેટલા અંતરે, એટલે કે આઈપીસ લેન્સના મુખ્ય કેન્દ્ર પર
પેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ રચાય છે. એનો મતલબ આ બે લેન્સ છે ને, બરોબર, એ આ બે લેન્સમાં B1 અને B ડેશ વચ્ચેના અંતરને, એટલે કે આટલા અંતરને કહેવામાં આવ્યું છે ટ્યુબ લેન્થ, ટ્યુબની લંબાઈ, માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ, માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ, બરોબર, ટ્યુબ લેન્થ જેને કહેવાય છે L, બરોબર. હવે ખરેખર ટ્યુબ લેન્થ બે લેન્સ વચ્ચેના અંતરને કહેવાય, પણ ટેક્સ્ટબુકમાં આપણને થોડુંક અલગ રીતે આપ્યું છે અને આ L નો ઉપયોગ કરેલો છે, બરોબર. એટલે આપણે એ કોન્સેપ્ટ ઉપર જ જાશું. તો અહીંયા આ L થશે. હવે આપણે સૂત્ર ઉપર જવું છે. હવે સૂત્ર ઉપર જાશું. આ અંતર તો સમજાઈ ગયું. આ લેન્સ કોની બે વચ્ચેનું અંતર? તો કે B1 અને B ડેશનું અંતર. હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે, ધ્યાનમાં લેજો. આ ઊંચાઈ છે h, આ ઊંચાઈ છે h ડેશ. આ ખૂણો છે બીટા અને આ ખૂણો પણ છે બીટા. હવે આ હું કોની વાત કરું છું ખબર છે? અહીંયા AB. તો કે આ AB થશે તો આટલું અંતર પણ AB જ થશે કે નહીં? AB એટલે વસ્તુની ઊંચાઈ આ થશે AB. હવે અહીંયા ખૂણો રચાશે તો આ અંતર કેટલું થશે? PB1. અહીંયા વાત કરીએ તો આ થશે અહીંયા આવશે આ B1. આ B1 થયું ને આપણું. આ ખૂણો બીટા, આ પણ ખૂણો બીટા. તો આ અંતર કેટલું થશે? અહીંયા ધારો કે હું P લખું છું. તો અહીંયા હું tan બીટા છે, tan બીટા ધારો કે હું લખું. તો tan બીટા બરાબર શું થશે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે h ના છેદમાં પાસેની બાજુ શું થશે? તો કે PB1. જ્યાં P થી B1 નું અંતર કેટલું છે? તો કે FO. એનો મતલબ હું અહીંયા લખી શકું H/FO. આ કાટકોણ ત્રિકોણ માટે. હવે એવું જ હું tan નું સૂત્ર અહીંયા લગાડું. તો કે tan બીટા બરાબર સામેની બાજુ H ડેશ ના છેદમાં અહીંયા શું થશે? આ B ડેશ. તો B1 B ડેશ થશે. B1 B ડેશ. તો tan બીટા બરાબર શું થશે? તો કે H ડેશ ના છેદમાં B1 B ડેશ. હવે B1 B ડેશ ને તો મેં શું કીધું છે? તો કે L કીધું છે. તો અહીંયા થશે H ડેશ ના છેદમાં L, બરોબર. હવે આ બે બાજુ છે એ કોની સાથે સંકળાયેલી છે? તો કે બે બાજુ સંકળાયેલી કોની સાથે છે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ સાથે. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી કેટલી થાય? ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી કેટલી થશે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સની, કોઈ પણ લેન્સની મોટવણી માટે આપણને સૂત્ર ખબર છે H'/H અને V/U. ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી, બરોબર. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી માટે આપણી પાસે છે MO, સ્મોલ MO કયો. તો સ્મોલ MO બરાબર શું થશે? તો કે સ્મોલ MO બરાબર થશે પહેલી વસ્તુ તો કે H ડેશ ના છેદમાં H અને બીજું લખી શકાય V ના છેદમાં U. હવે આપણે લખીએ છીએ ઓબ્જેક્ટિવ પીસ માટે એટલે VO અને UO અહીંયા ખાસ લખું છું, બરોબર. કારણ કે લેન્સથી વસ્તુનું અંતર, પણ કયા લેન્સથી? તો કે ઓબ્જેક્ટિવ લેન્સથી. એટલા માટે થઈને મેં પહેલા જ અહીંયા તમને કીધું હતું કે ટેક્સ્ટબુકમાં ખાલી U આપ્યું છે પણ આપણે UO લઈ શકીએ, બરોબર. તો આ કેસમાં મોટવણી MO ની જગ્યાએ હું શું લખી શકું? H ડેશ ના છેદમાં H. અને અહીંયા જો બે tan બીટા છે કે નહીં, અને આપણે માઇક્રોસ્કોપમાંથી શું જોવાના છીએ? ખૂબ જ ઝીણી વસ્તુ જોવાના છીએ. એનો મતલબ આ બીટા ખૂબ જ સૂક્ષ્મ હશે. તો tan બીટા બરાબર બીટા લખી શકાય. અહીંયા પણ tan બીટા બરાબર બીટા લખી શકાય. તો બે બાજુ બીટા છે તો તમે બેની જમણી બાજુ, બેની ડાબી બાજુ સરખી હોય તો બેની જમણી બાજુ સરખાવી શકશો. તો અહીંયા થશે H/FO અને અહીંયા થશે H'/L. તો અહીંયા તમે લખી શકો H/FO બરાબર H'/L. હવે આપણે જોઈએ છીએ શું? H'/H. તો આમાંથી H'/H ને સૂત્રનો કરતા બનાવીએ તો એ L/FO થઈ જશે કે નહીં? તો અહીંયા હું લખી શકું H'/H
બરાબર L/FO આ પરિણામ ઉપરથી મેળવવું છે, બરોબર. આ તો અહીંયા H'/H ની જગ્યાએ હું લખી નાખું L/FO. ટપા પડતા હે. તો મને ઓબ્જેક્ટિવ પીસ છે, ઓબ્જેક્ટિવ લેન્સ છે, એના માટે મોટવણી કેટલી મળી? તો કે L/FO. એના માટે મને મોટવણી કેટલી મળી? તો કે L/FO. આ એક મને રિઝલ્ટ મળ્યું. ખાલી કોના માટે? તો કે ઓબ્જેક્ટિવ પીસ માટે. હવે અહીંયા શું છે? તો કે બે લેન્સ છે અને આ જે સંયુક્ત માઇક્રોસ્કોપ છે એ સંયુક્ત માઇક્રોસ્કોપ છે એ બે લેન્સનું સંયોજન છે. પેલો કયો લેન્સ? તો કે એ પણ બહિર્ગોળ, બીજો પણ બહિર્ગોળ. પેલાને આપણે કીધું ઓબ્જેક્ટિવ, બીજાને કીધું આઈપીસ. તો તમને સંયોજનની કુલ મોટવણી, સંયોજનની કુલ મોટવણી કઈ રીતે મળે? તો કે બે લેન્સ હોય અને જો તમારે એની મોટવણી મેળવવી હોય તો એ થશે પેલા લેન્સની મોટવણી ગુણાકારમાં બીજા લેન્સની મોટવણી. શું થશે? પેલા લેન્સની મોટવણી ગુણાકારમાં બીજા લેન્સની મોટવણી, બરોબર. તો અહીંયા પેલા લેન્સ માટે મોટવણી તો આપણને ફિક્સ મળી ગઈ છે, ઓબ્જેક્ટિવ પીસ માટે L/FO, બરોબર. હવે બીજો લેન્સ કોણ છે? તો કે બીજો લેન્સ છે આઈપીસ. અને આઈપીસ માટે થઈને આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ બધી મહેનત કરી જ લીધી છે, તો હવે એનો ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કરવાની વાત આવે. આપણે અહીંયા શું લખ્યું હતું તમને યાદ હોય ને? તો આઈપીસ માટે, આઈપીસ એટલે કે સાદું માઇક્રોસ્કોપ, સાદા માઇક્રોસ્કોપ માટે તમને યાદ હોય ને તો આપણે અહીંયા D/U લખતા હતા. અહીંયા આપણે શું લખતા હતા? D/U. અને એમાં આપણે બે સ્પેશિયલ કેસની ચર્ચા કરી હતી. એક હતું પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે રચાય ત્યારે અહીંયા આવતું હતું D/F. હવે F એટલે શું? તો કે આપેલ સાદા માઇક્રોસ્કોપના લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે અહીંયા સાદા માઇક્રોસ્કોપ તરીકે કોણ વર્તે છે? તો કે આઈપીસ. જો થઈ ગઈ ને લોચાય ઉલ્ફત. અહીંયા FO નહીં આવે, અહીંયા FE આવશે. સોરી, ક્ષમા પ્રાર્થી છું. આઈપીસની કેન્દ્ર લંબાઈ છે એટલે ત્યાં FE આવશે, બરોબર. આપણે હજી સુધી ક્યાંય એનો ઉપયોગ નથી કર્યો, હવે ઉપયોગ આવે છે, બરોબર. એટલે જ તરત ખબર પડી ગઈ. તો આ FO થશે ઓબ્જેક્ટિવ પીસ માટે કેન્દ્ર લંબાઈ અને આ થશે આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ એટલે FE. તો તમને યાદ હોય ને તો આપણે બે કેસની ચર્ચા કરી હતી. દેખાય છે રાઈટ સાઈડ? બહુ બધી જગ્યા છે. તો આ મેથસ વાળો ભાગ તમને સમજાઈ ગયો હશે, બરોબર. આ બે ત્રિકોણની વાત કરી છે તો આ કાઢી નાખું છું એટલે આપણે બે કેસમાં જે આપણા રિઝલ્ટ મળશે ને એ રિઝલ્ટ હું અહીંયા લખી નાખું. તો આ આપણને ફાઇનલ મળ્યું L/FO અને D/U. હવે એટલે આ પણ U પાછું કોના માટે? UE થશે એટલે આ અંતર થશે, બરોબર. પણ એ આપણે આગળ આવીએ. અહીંયા UE લખાય ખરેખર, પણ આપણે વાત કરીએ છીએ કોની માટે? તો કે આઈપીસ માટે. આઈપીસ છે એ આપણું સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. તો પેલો કેસ જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે જે આઈપીસ છે એની મોટવણી કેટલી થાય? તો કે ત્યારે એની મોટવણી થશે D/FE. યાદ છે? આ અત્યારે પાછું સાબિત નથી કરાવતો. લાસ્ટ લેક્ચરમાં જે આપણે કર્યું હતું D/F સાદા માઇક્રોસ્કોપ માટે, એટલે કે જે માઇક્રોસ્કોપમાં એક સાદો લેન્સ યુઝ થશે, બહિર્ગોળ લેન્સ યુઝ થશે, એની કેન્દ્ર લંબાઈ. અહીંયા ઈ બહિર્ગોળ લેન્સ કયો છે? તો કે આઈપીસ છે, એટલા માટે આઈપીસની કેન્દ્ર લંબાઈ લખી છે. તો આની ઉપરથી કુલ મોટવણી કેટલી થશે? તો કે M = MO × ME. હવે MO તો આપણને સિમ્પલ મળી ગયું છે L/FO અને ME કેટલું મળ્યું? તો કે D/FE. તો આ રીતે આપણને આ રિઝલ્ટ આપેલું છે. જ્યારે પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે રચાય. હવે આ શું થશે? તો કે આ ન્યૂનતમ મોટવણી થશે, પણ આમાં આંખ ઉપર તણાવ જરાય નહીં હોય. યાદ છે? આ લેક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે અનંત અંતરે હોય તો આપણી આંખ છે એકદમ રિલેક્સ્ડ હશે, અને જો નજીક અંતરે 25 સેન્ટીમીટરે રચાશે પ્રતિબિંબ
તો શું થશે, મોટવણી મેક્સિમમ મળશે, પણ આપણી આંખ ઉપર સૌથી વધારે સ્ટ્રેસ પડતો હશે, બરોબર. તો જ્યારે તમે વાત કરતા હોય કે આ વાત કરી જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય. હવે વાત કરીએ જ્યારે પ્રતિબિંબ વ્યક્તિના નજીક અંતરે રચાય. હવે નજીક અંતરે રચાય ત્યારે મોટવણી કેટલી થાય, તો કે પાછું MO ઇન્ટુ ME. MO તો ફિક્સ છે L/FO. અને હવે તમને યાદ હોય ને તો ઈ કેસમાં ME મળતું હતું D/FE અથવા D/F પ્લસ 1 મળતું હતું. યાદ છે તમને? D/FE પ્લસ 1 યાદ આવતા હે? તો આ રીતે આપણને બે રિઝલ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યા હતા, બરોબર. આમ કાઉન્સ છોડીને ડી ગુણાકારમાં મૂકતા હતા. એક વખત છેદમાં FE હતું ને એક વખત છેદમાં D હતું, તો D કેન્સલ થઈ જતું હતું, બરોબર. એટલે +1 વધતું હતું. લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં આની ચર્ચા કરી જ છે ને એટલા માટે જ લાસ્ટ લેક્ચરમાં આપણા ટેક્સ્ટબુકમાં નથી છતાંય આપણે ડિટેલમાં ગયા હતા. એનું કારણ એ કે આપણને આ લેક્ચરમાં એ ઇઝી થઈ જાય, કોન્સેપ્ટ સમજાઈ જાય, બરોબર. એટલે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં, સંયુક્ત માઇક્રોસ્કોપમાં પેલો લેન્સ છે ને ઓબ્જેક્ટિવ લેન્સ, એ ખાલી શું કરશે તો કે પ્રતિબિંબને ઉલટું કરીને થોડુંક મોટું બતાડશે. બાકીનું આખું કામ કોણ કરશે તો કે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ એટલે શું તો કે આઈપીસ. આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે જ કામ કરશે અને આપણને આ રીતે જવાબ મળશે, બરોબર. હવે તમને એમ થાય કે સર આપણે આ બે લેન્સનો ઉપયોગ કરીને કેટલી મોટવણી મેળવી શકીએ? તો સિમ્પલ ઉદાહરણ તમને આપું કે આપણે એકદમ પાતળા લેન્સ લઈએ જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, તો આપણને ટેક્સ્ટબુકમાં જ એક ઉદાહરણ આપ્યું છે કે જો તમે ઓબ્જેક્ટિવ પીસ છે એની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર લ્યો અને આઈપીસ છે એની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર લ્યો અને ટ્યુબ લેન્થ એ 20 સેન્ટીમીટર લ્યો, તો તમને મોટવણી કેટલી મળે? આ કેન્દ્ર લંબાઈ કેટલી લેવાની છે તો કે 1 સેન્ટીમીટર. આ કેટલું લેવાનું છે 20 સેન્ટીમીટર. અને આ જે FE ની વાત કરી એ કેટલું લેવાનું છે તો કે 2 સેન્ટીમીટર. તો હવે આપણી પાસે બધી કિંમત છે, જવાબ મૂકી દઈએ તો આપણને જવાબ મળશે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય એના માટેની ચર્ચા થાય છે, બરોબર. તો આપણી પાસે હવે ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યાર માટે? તો કે ત્યાર માટે આપણને મોટવણી મળી છે L/FO ગુણાકારમાં D/FE. હવે ટ્યુબ લેન્થ કેટલી લીધી તો કે 20 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ પીસ છે એની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર. D એટલે કે વ્યક્તિનું નજીક અંતર 25 સેન્ટીમીટર છેદમાં FE એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર, બરોબર. તો આ રીતે આપણને કંઈક જવાબ મળશે 2 અને અહીંયા થશે 10, તો 25 ગુણ્યા 10 250 મળશે. તો મોટવણી મળશે 250. એટલે વસ્તુની જે સાઈઝ હશે એના કરતાં તમને ફાઇનલ પ્રતિબિંબ, આ પ્રતિબિંબની વાત નથી થતી, ફાઇનલ પ્રતિબિંબ છે એ 250 ગણું મોટું થયેલું તમને જોવા મળશે. તો જે આપણે વાત કરતા હતા કે સાદા માઇક્રોસ્કોપમાં એક લેન્સનો ઉપયોગ કરીને આપણે 4, 5 ગણું, 7 ગણું, 9 ગણું મેક્સિમમ મેળવી શકીએ અને એમાં પણ શું થાય તો કે ક્ષતિ થાય, બરોબર. તો અહીંયા આપણે 250 ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકશું અને આમાં પણ ક્ષતિ થવાની શક્યતા 100% રહે. એની જે તીવ્રતા હોય, બરોબર, આપણને ઘણી વખત પ્રતિબિંબ મોટું તો દેખાય પણ ઝાંખું દેખાય, ક્લિયર ન દેખાય, બરોબર. એટલે આપણે એમ કહીએ કે એની ક્લેરિટી નથી, બ્લર છે ઇમેજ. તો ફાઇનલ ઇમેજ આપણને ક્લિયર મળે એના માટે થઈને બે લેન્સ પણ પૂરતા નથી, એમાં કોઈ પણ ક્ષતિ ન હોય. તો એના માટે થઈને બહુ બધા લેન્સ, મેં તમને કીધું કે રેગ્યુલર માઇક્રોસ્કોપ હોય તમે જે જુઓ તો એમાં 12, 15, 17 લેન્સ સુધી વપરાતા હોય. તો અહીંયા આપણે સિમ્પલ બે જ લેન્સના સંયોજનથી જે કેન્દ્ર લંબાઈ અને ફાઇનલ આપણને મોટવણી મળે છે એની આપણે ચર્ચા કરી, બરોબર. જે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ શું કરશે તો કે વસ્તુનું ઉલટું પ્રતિબિંબ રચશે, જે પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે કામ કરશે અને ફાઇનલ આપણને વિવર્ધિત મોટું થયેલું પ્રતિબિંબ જોવા મળશે. જ્યાં કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ છે એની જે મોટવણી છે એ આપણને આટલી વધારે મળશે. એટલે કે વસ્તુ એકદમ નાની હશે નનકુડી, એ આપણને બહુ મોટી થઈને જોવા મળશે, બરોબર. તો માઇક્રોસ્કોપ આપણું અહીંયા પૂરું થાય છે, બરોબર. હવે બાકી છે ટેલિસ્કોપ, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.
અને એક્ઝામ માટે પ્રિપેરેશન કરો. જે ઇમ્પોર્ટન્ટ છે એ દાખલા રાઉન્ડ કરેલા કે જે આપણે વાત કરી છે કે આ ટોપિક પૂછાવાની શક્યતા મેક્સિમમ રહે, બરોબર? તો એ ટોપિક વધારે સારી રીતે તૈયાર કરજો. એમસીક્યુમાં ઉતાવળ ન કરતા આરામથી બધા ઓપ્શન ચેક કરી અને પછી જ એમસીક્યુ ટીક કરજો, બરોબર? અને ટાઈમ લિમિટ ખાસ તમારે પોતે જ જાળવવાની છે કે જે આપેલો ટાઈમ છે 2 કલાકનો, તો એટલા જ ટાઈમમાં તમારે પેપર પૂરું કરવાનું, બરોબર? કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. એક્ઝામ માટે પ્રિપેરેશન કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.